पर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्व साहुणम् एषो पंचनमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। તત્વાર્થાધિગમ સૂત્ર એનું વિવેચન આપણે ચાલી રહ્યું છે। પહેલો અધ્યાય અને લગભગ ચોથું સૂત્ર ચાલે છે, કદાચ પાંચમું સૂત્ર। તો આપણે જોયું કે 7 તત્વ છે, 7 પદાર્થો છે, કાં તો 7 તત્વ છે એમ કહીએ તો પણ ચાલે। એ 7 તત્વ એ બધા તત્વો એને જાણવા માટે એના જે 4 ફોર્મ્સ હોય છે એ દ્રવ્ય, પછી ભાવ, પછી નામ અને સ્થાપના, એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ક્રમ છે અને એનાથી આ ચારેય વસ્તુ જણાય છે। આમ જાણીને ફાયદો શું? તો કે જે વસ્તુ ઉપાદેય હોય એ વસ્તુના બાકીના 3 નિક્ષેપા, કેમ કે વસ્તુ પોતે ભાવ છે, એના બાકીના 3 નિક્ષેપા પણ ઉપાદેય હોય। દાખલા તરીકે હિંસા છે એ હેય છે, તો એના નામ, સ્થાપના અને દ્રવ્ય એ પણ હેય રહેવાના। એટલે જ તો જે છે ને પોતે હિંસા કરે એ ખરાબ, બીજા પાસે કરાવે એ ખરાબ। એટલું જ નહીં, પરંતુ જ્યાં હિંસક ચિત્ર વગેરે હોય, કાં તો હિંસાની પૂર્વ તૈયારી જ્યાં ચાલુ હોય, અથવા તો જ્યાં હિંસા થઈ ચૂકી હોય પરંતુ હજી હિંસક વાતાવરણ ઊભું હોય, બરાબર છે, જ્યાં હિંસક શબ્દો, માર વગેરે બોલાતા હોય, આ બધા કન્ડિશન્સ કેવા છે? તો એ હેય છે, એટલે એનાથી બની શકે એટલું દૂર રહેવું સારું, બરાબર છે। અને સ્પેશિયલી જે ઇનિશિયલ સાધક છે એના માટે તો ખાસ કરીને। તો એ પ્રવૃત્તિ ને નિવૃત્તિમાં, એટલે કે સાધનામાં ચોક્કસ આ જ્ઞાન કામ લાગે કે જે વસ્તુ ઉપાદેય છે એને ચારેય રીતે ઉપાદેય માનીને એમાં પ્રવૃત્તિ કરવી જોઈએ। જે હેય છે એને ચારેય નિક્ષેપાથી જાણીને એના ચારેય ફોર્મ્સ થી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ। હવે અહીંથી હું લાસ્ટ ટાઈમ ચાલતું હતું ત્યાંથી ઇમેજ શેર કરું છું। નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ અથવા તો નામ, આકૃતિ, દ્રવ્ય, ભાવ, આ 4 નો ક્રમ છે। વ્યવહાર નહીંથી જોઈએ તો નામ કરતા સ્થાપના, સ્થાપના કરતા દ્રવ્ય અને દ્રવ્ય કરતા ભાવ ચડે, સમજાય છે? બાકી જે છે ને નિશ્ચય નહીંથી એકચ્યુઅલી તો એ ભાવ જ મુખ્ય છે અને નામ આદિ જે છે ને એને નિશ્ચય નહીં ગણકારતું નથી। અને વ્યવહાર પણ નિશ્ચય સાપેક્ષ હોય તો જ તાત્વિક વ્યવહાર કહેવાય। જો કોઈને ભાષા થોડીક અઘરી લાગશે એવું બની શકે, સમજવાનો પ્રયત્ન કરજો, ન સમજાય તો પૂછજો પણ ખરા, બરાબર છે? એટલે જે નિશ્ચય સાપેક્ષ વ્યવહાર હોય એને આપણે તાત્વિક વ્યવહાર કહીએ અથવા તો શુદ્ધ વ્યવહાર કહીએ। તો એ શુદ્ધ વ્યવહાર જે નય છે એ પણ કેવું? તો કે નામ, સ્થાપના અને દ્રવ્ય જો ભાવથી નિરપેક્ષ હોય, કનેક્ટેડ ન હોય, તો એને પછી નિક્ષેપ ન કહેવાય, બરાબર છે? કેમ કે ક્યાંકથી લઈ જઈને ક્યાંક સ્થાપન કરે એટલે કનેક્ટ કરી આપે ત્યારે જ એને નિક્ષેપ કહેવાય, એના વગર નિક્ષેપ ન કહેવાય। સમજાય છે? પછી નિક્ષેપના પણ અલગ અલગ નયથી
જે છે ને અલગ અલગ શું કહેવાય કે અભિપ્રાયો હોય. દાખલા તરીકે કે અમુક નહીં કહેશે કે ભગવાન એમણે સાધના માંડી ત્યારે તીર્થંકરો જ્યારે સાધના માંડે છે ત્યારે એ દ્રવ્ય તીર્થંકર કહેવાય, એની પેલા વીરતી નથી. અમુક એના કરતા સ્થૂલ નહીં એમ કહેશે કે જન્મે ત્યારથી એમનો મહિમા વગેરે ઇન્દ્રો કરે છે, જગતની અંદર તીર્થંકર તરીકે પ્રસિદ્ધ છે, એટલે ત્યારથી પણ તીર્થંકર કહેવામાં વાંધો નથી. કોઈ એમ કહેશે કે અભિમુખ નામ ગોત્ર વાળા એટલે કે પૂર્વ ભવની અંદર જે છેલ્લી ક્ષણો હતી ત્યારથી એને દ્રવ્ય તીર્થંકર કહેવાય. એનાથી આગળ વધીને હજી સ્થૂળ એવા નહીં એમ કહેશે કે પૂર્વના ત્રીજા ભવમાં તીર્થંકર થવાના છે એવી એશ્યોરિટી તીર્થંકર નામકર્મ એ નિકાચિત કરીને કરી, માટે ત્યારથી એને તીર્થંકર કહી શકાય, દ્રવ્ય તીર્થંકર. બરોબર છે, એટલે દ્રવ્ય નિક્ષેપથી. આમ કરતા કરતા જે છે ને સમ્યક્ત્વ પામે ત્યારથી પણ કહી શકાય, એની પહેલાથી પણ કહી શકાય, એમ એમ કરીને નયો પડે. સમજાય છે? એટલે અલગ અલગ નયોથી જે છે ને જે સ્થૂલ નયો હશે એ દૂરના કારણે પણ સ્વીકારશે, અને સૂક્ષ્મ નયો હશે એ નજીકના કારણે સ્વીકારશે. અતિ સૂક્ષ્મ શુદ્ધ જે નયો હશે એ અત્યંત નજીકના કારણે જે સંલગ્ન છે, ખાલી સંલગ્ન છે એટલું જ નહીં, પરંતુ જે ક્ષણે કાર્ય થાય છે તે જ ક્ષણે જે છે ને કારણને સ્વીકારે. એટલે શું થશે તો કે સમજો કે ભાવ નિક્ષેપ છે એનાથી નજીકનું કારણ હોય એને દ્રવ્ય નિક્ષેપ કહેવાય. બરોબર છે, એની પહેલાનું એમ કરીને જે છે ને સ્થૂલ નયો દૂર દૂરના કારણે સ્વીકારશે. તો અત્યંત સૂક્ષ્મ જે નય હશે એ તો જે સમયે ભાવ છે એ સમયે જ દ્રવ્ય છે એમ સ્વીકારશે. બરોબર છે, અને આ રીતે ચારે ચાર નિક્ષેપા ભાવની અંદર જ સમાઈ જાય, પણ એના સિવાય ભાવ વગેરે એ જે છે ને દ્રવ્ય વગેરે ન હોય એવું અત્યંત જે છે ને નિકટ નો નહીં, અત્યંત સૂક્ષ્મ નહીં, જે નિશ્ચય નહીં કહેવાય. બરોબર છે, તો પરમ શુદ્ધ ભાવગ્રાહી નિશ્ચય નહીં એ આવા પ્રકારના કાર્યકારણ ભાવને સ્વીકારે. એટલે કાર્ય અને કારણ આગળ પાછળ ન હોય, તત્ક્ષણ હોય એવું પણ સ્વીકારે. બોલો વિશાલભાઈ, તો પછી આજે સૂક્ષ્મમાં આપણે છેલ્લો પોઈન્ટ લીધો, તો પછી એમાં અલગથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ અલગ કરવાનું કઈ એ રહેતું બી નથી, પ્રયોજન રહેતું નથી. એટલે જો કેવું છે કે પ્રયોજન એટલે તમે જો સમાઈ જાય આપણે છેલ્લી ક્ષણે બધું એટલે અલગ કરવા, ટૂંકમાં અલગ કરવાનું ન રહે, અલગ કરવાનું ન રહે. જે છે ને જેમ છે ને તમને બીજો પણ એક્ઝામ્પલ આપીશ, ખાલી અહીંયા કહી દઉં, તીર્થંકર ની વાત ચાલે છે તો કે ભાઈ ભાવ નિક્ષેપ છે, બરોબર છે, એની પેલાના સમયમાં બરોબર છે, હું ક્ષણ પણ નથી રહેતો, સમય. ભાવ તીર્થંકર થયા એની પહેલાની ક્ષણ નહીં, સમય. બરોબર છે, ત્યારે એ તીર્થંકર થયા નથી, કેમ કે એને તમે દ્રવ્ય કહો છો. પણ જયારે તમે દ્રવ્ય કહો છો, બરોબર છે, તો પેલાના સમયનો જે તીર્થંકરનો આત્મા અને જે ક્ષણે તીર્થંકર થયો ત્યારનો આત્મા, બરોબર છે, એ શું કહેવાય કે જે નિશ્ચય નજીકના હશે ને સૂક્ષ્મગ્રાહી, એ જે છે ને એ પર્યાયાસ્તિક નહીં વાળા હોય છે. એટલે કે પેલા જે હતા એ વ્યક્તિ જ અલગ છે, આ વ્યક્તિ અલગ છે, અને બે અલગ અલગ વ્યક્તિમાં જે છે ને કાર્યકારણ ભાવ ન ઘટે, કેમ કે વ્યક્તિ બદલાઈ ગઈ, ક્ષણ બદલાઈ એટલે સમય બદલાયો, એટલે તમારે કાર્યકારણ ભાવ ઘટાડવો હોય તો એ જ સમયે ઘટાડવો પડે, બીજા સમયે નહીં. તો હવે કયું દ્રવ્ય કામ કરે છે? તો પેલા આવું હતું અને એને કામ કર્યું એમ નહીં, જે ક્ષણે ભાવનું કામ થાય છે એ ક્ષણે જે છે ને એના કારણો કામ કરી રહ્યા છે એવું માને, એટલે એનું દ્રવ્ય ત્યાં જ છે. પછી એની આકૃતિ પણ ત્યાં જ છે. તીર્થંકરમાં આકૃતિ તો હોય ને, બરોબર છે, આકૃતિ એટલે આકાર લેવાનો. પછી આકાર જે છે સિદ્ધનો પણ હોય, કેમ કે એની અવગાહના તો ખરી ને, રંગ ન હોય, અવગાહના તો હોય ને, એટલે આકૃતિ હોય, બરોબર છે, અને એની ઓળખ હોય, એને આપણે નામ કહેવાય.
એટલે તીર્થંકરની સાથે બાકીના 3 નિક્ષેપ પણ સાથે જ રહેશે. અને એક આપણે જે પોઈન્ટ લીધો કે સ્થૂલ નયથી જે આગળનો બી એમના જે પર્યાયો હોય એને દ્રવ્ય તીર્થંકર તરીકે સ્વીકાર થાય. તો આમ તો પછી દ્રવ્ય તીર્થંકર તરીકે તો પછી એમને એ રીતે વંદન થાય પછી ત્યારે વંદન ન થાય, કેમ કે કેવું છે, જે બહુ દૂરના કારણો હોય ને એ તમે 7 નયનું તમને ખ્યાલ હોય તો એમાં નૈગમ નય સૌથી સ્થૂલ ગણાય. સૌથી એ નૈગમ નયમાં પણ ઘણા વિભાગ પડે. એમાં જે છે ને બહુ દૂરના કારણે સ્વીકારે, જેમાં જે છે ને હજી જરાય કાર્ય જે છે ને દેખાતું જ ન હોય. સમજે તમે હાથમાં જે છે ને પાણી લો, એ પાણીની અંદર પણ તીર્થંકરનો આત્મા હોઈ શકે ને, બરોબર. પણ ત્યાં તમે જે છે ને એને વંદન વગેરે વ્યવહાર ન કરો, બરોબર છે, કારણ કે ત્યાં એનું કાર્ય નથી દેખાઈ રહ્યું. સમ્યક્ત્વ વગેરે બરોબર છે. પછી અપુનર્બંધક દશાના લક્ષણો વગેરે જે પણ હોવું જોઈએ એ ત્યાં તમને નહીં દેખાય, એટલે ત્યાં કોઈ વ્યવહાર એવો ન થાય, બરોબર છે. એટલે એને જે છે ને એને આપણે અશુદ્ધ નૈગમ નહીં કહીએ છીએ. એટલે અશુદ્ધ નૈગમ નયના કારણોને સ્વીકારાતું નથી, બરોબર છે. અને શાસ્ત્રમાં અમુક જે છે ને એ માપ જ આપેલા છે કે અહીંથી જ એને જે છે ને આપણે વંદન આદિ વ્યવહાર કરાય, તીર્થંકર તરીકે પૂજ્ય નો વ્યવહાર કરાય, બરાબર છે. બાકી સામાન્યથી નથી કરાતું. પછી એમાં અપવાદ આવે, દાખલા તરીકે સમજો મરીચીના ભાવ. હા, હું બી એ જ પૂછવાની હતી. તો એ અપવાદ સાંભળો, મરીચીના ભાવની અંદર જે કર્યું એ અપવાદ છે. હા, બરાબર છે. અને એ અપવાદ જે છે ને ભગવાને કહ્યું હોય ને છતાં પણ બધાએ વંદન ન કરી. ભગવાને કહ્યું, બધાની સામે જ કહ્યું છે. ઋષભદેવ ભગવાને બધાની સામે જ ભરત મહારાજાને કહ્યું છે કે તારો દીકરો છે, આ તીર્થંકરનો આત્મા છે, 24મો તીર્થંકર થશે, બરાબર છે. એમના જે શબ્દો હોય પણ ભાવાર્થ આ હતો, બરાબર છે. હવે શું થયું તો કે બધા આવીને જે છે ને વંદન નથી કર્યા બધાએ, બરાબર છે. માત્ર ભરત મહારાજાએ કર્યા છે. એમને પણ ભાવ ઉલ્લાસ ઘણો થયો, માટે એમને થયું કે જે છે ને આપણે તો અમે જે છે ને ક્યાં 24મા તીર્થંકર, એની પહેલા તો એ પોતે મોક્ષમાં જવાના છે કે ખબર નહીં, ભગવાનને પહેલા પૂછ્યું હશે કે ભગવાન જાણે. પણ એ છે કે એમને ભાવ ઉલ્લાસ એટલો બધો થયો કે તીર્થંકરનો આપણા આત્મા આપણી સાથે છે એટલે એને પ્રદક્ષિણા આપીને જે છે વંદન કરે છે. પણ ત્યાં ચોખવટ પણ કરે છે, નવી વંદુ ત્રિદંડી વેશ, બરાબર છે, જેથી કરીને એક ખોટી છાપ ન પડે ક્યાંય. વિવેકી તો છે જ પોતે, પણ એ પણ અપવાદિક દ્રષ્ટાંત છે. ત્યાં જે છે ને એક એશ્યોરિટી ખબર પડી છે, એશ્યોરન્સ છે ત્યાં કે આ વ્યક્તિ થવાનો છે, માટે એક તીર્થંકરની ત્યાં કલ્પના જે છે ને કરી શકાય છે. પણ એ પણ અપવાદિક દ્રષ્ટાંત છે અને ભાવ ઉલ્લાસની વૃદ્ધિથી થયો છે, બાકી સામાન્યથી ન કરવાનો હોય. બાકી દ્રવ્ય નિક્ષેપ તરીકે તીર્થંકરનું શાસ્ત્રની અંદર જે છે ને મર્યાદા શું છે, અભિમુખ જ્ઞાન ગોત્રથી માંડીને, એટલે કે પૂર્વ ભાવમાં, જેમ મોટે ભાગે તીર્થંકરો પૂર્વની અંદર દેવના ભાવમાં હોય. તીર્થંકર નામકર્મ નિકાચિત થયું ત્યાં નહીં, પૂર્વનો જે ભાવ હોય, દેવનો ભાવ. હા, દેવના ભાવની જે છેલ્લી ક્ષણ હોય ને, બરાબર છે, ત્યારે એમનું નામ ગોત્ર અભિમુખ થયું છે. કોને? છેલ્લા ભાવની, એટલે તીર્થંકરના ભાવની. હા, બસ ત્યારથી માંડીને જે છે ને એ દ્રવ્ય નિક્ષેપ તરીકે ગણાય છે, બરાબર છે. અને ત્યારે તો અમે કોણ વંદન કરવા જવાનું છેલ્લે, બરાબર છે. એટલે વ્યવહાર તો ક્યારે થાય તો છેલ્લા ભાવમાં થાય મોસ્ટલી. હા, એ તો બરોબર છે, એટલે પોઈન્ટ્સ ક્લિયર થાય. હા, હવે તમને હું બીજો દ્રષ્ટાંત આપવાનો હતો. હા, સમજો કે પંચ પરમેષ્ઠી છે, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, બરોબર છે. આ 5 છે એ વ્યવહાર નહીં છે. પછી વ્યવહાર નહીં હજી ભેદ ઉપાડો તો જે છે ને પન્યાસ પણ આવે, ગણિવર્ય પણ આવે, બરોબર છે, ગણાવચ્છેદક આવે, આવા ઘણા બધા બીજા જે પડે. પણ મુખ્ય આ 5 વ્યવહાર નહીં, નિશ્ચય નથી તો 2 જ પદ છે, સિદ્ધ અને સાધુ. સમજાય છે? કારણ કે નિશ્ચય નહીં તમે આચાર્યની વ્યાખ્યા કરવા જશો ને, બરાબર, તો નિશ્ચયની આખી વ્યાખ્યા આત્મા ઉપર જશે, પરોપકારને માની જ નહીં નિશ્ચય. સમજાય છે? પછી એટલે હવે તમે એની વ્યાખ્યા કરવા જશો ને આચાર્યની, આચાર શબ્દથી આચાર્યની વ્યાખ્યા કરવા જાઓ અને નિશ્ચય નહીં, એટલે આખી વ્યાખ્યા આત્મામાં જાય, બરોબર છે. એટલે કે આત્માના 5 આચાર, આત્માના એ 5 ગુણ ખીલવવા માટે જેમાં લાગે એને આચાર્ય કહેવાય,
બરાબર છે, તો એ વ્યાખ્યા સાધુની જ આવશે. બરાબર છે. એ જ રીતે ઉપાધ્યાયની પણ કરશો ને તો બીજાને શીખવાડે એવું તો જે છે ને નિશ્ચય નહીં ના માને, પોતાને જ શીખવાડવાનું હોય. બરાબર જે છે તો એ વ્યાખ્યા પણ સાધુની જ છે. હા, એ બધાને સેટ થાય પોતાને. હા, બસ એવું છે. પછી અરિયંત તરીકે લો તો એની જે વ્યુત્પત્તિ અર્થ આપણે જે કરીએ છીએ કે જેને શત્રુઓને હણી દીધા છે, બરોબર છે, તે વ્યાખ્યા સિદ્ધમાં જ જશે સીધી. જી. અને અરિયંતને તમે સાધુ તરીકે લો કે જે છે ને શું કહેવાય કે એ હણી રહ્યા છે કાં તો સંસારનો ઉચ્છેદ કરી રહ્યા છે, તો એ વ્યાખ્યા સાધુમાં જશે. અરિયંત અપેક્ષા સિદ્ધ છે, અપેક્ષા સાધુ. હા, દ્રવ્ય તીર્થંકર ની પર્યંત. હા, દ્રવ્ય તીર્થંકર નહીં, ભાવ તીર્થંકર પણ અપેક્ષા સાધુ છે, સિદ્ધ નથી. એક અપેક્ષા. અચ્છા, તો એ ખાલી ચાર કર્મની અપેક્ષા સિદ્ધ છે અને ચાર કર્મની અપેક્ષા સાધુ છે. ગાતી અગાતીની અપેક્ષા. હા, તમારે દેવ તત્વને લઈ જવું હોય તો એને સિદ્ધમાં લઈ જવું પડે. બરાબર. એટલે એવું જ છે કે નિશ્ચયની જયારે તમે વ્યાખ્યા કરવા જશો ને તો દ્રવ્યની વ્યાખ્યા કરશો ને તો નિશ્ચય નહીંથી જયારે દ્રવ્યની વ્યાખ્યા કરવા જશો તો એ ભાવ જ આવી જશે હાથમાં. કનેક્ટ બી ત્યાં જ થવાનું છે ને એમ. હા હા હા. ચાલો હવે જે પેજ છે ને હું શેર કરું છું. અડધો કલાક તો આમ જ ગયો. ના ના એ તો બરાબર છે, જે વસ્તુ ચાલે છે એ ક્લિયર થવી જોઈએ. થોડુંક અઘરું પણ પડશે કદાચ ભાષાની દ્રષ્ટિએ કે ખબર નહીં, થોડુંક ધ્યાન પણ આપવું પડશે બધાએ. આપણે જોઈ ગયા હતા જગતમાં મુખ્ય દ્રવ્યો જીવ અને અજીવ એ બે જ છે વગેરે, આ બધો ક્રમ જે છે ને સાથે સાથે આપણે જોયો. અને એના પછી અચ્છા આ થઈ ગયું. આના પછીનો પેજ હા હવે આપણે એપ્લાય કરવાનું છે. જે વસ્તુ આપણે એક્ઝામ્પલ્સ થી જોયું કે નામ સ્થાપના દ્રવ્ય ભાવ કોને કહેવાય, એ હવે જીવ માટે જોવાનું છે, બરાબર છે. તો હવે વિચાર કરો, જીવ એટલે આત્મા, રાઈટ, જે જીવે છે. હવે મને કહો કે જે આત્મા છે, જીવ છે, બરોબર છે, એ જીવ પોતે ભાવ નિક્ષેપ છે, બરાબર ને? જીવ પોતે ભાવ નિક્ષેપ છે. અચ્છા, હવે આત્મા ની પૂર્વ અવસ્થા એટલે જેમાંથી આત્મા બન્યો, આત્માની પૂર્વ અવસ્થા, જેમ આપણે જોયું ને કે તીર્થંકર જેમાંથી બન્યા, બરાબર છે, અને પશ્ચાત અવસ્થા એટલે કે પછી એ તીર્થંકર નહીં રહે, એ જ રીતે આત્મા નહીં રહે, બરોબર છે, એને દ્રવ્ય નિક્ષેપ કહેવાય. શું કહું સમજાય છે? આપણે આત્મામાં બેસતો નથી કે આત્માની હા હા પૂર્વ અવસ્થા ને હવે આત્મા નહીં રહે, બરોબર છે. બસ મારે એ જે છે ને અપેક્ષિત હતું કે આત્મા તો હંમેશાનો છે અને હંમેશા રહેશે, રાઈટ ને? વર્તમાન અને ભૂતકાળની અપેક્ષા થઈ જશે, ભવિષ્ય ના પર્યાયની અપેક્ષા થાય, બાકી હમણાં પર્યાયની વાત નથી, હમણાં મૂળ દ્રવ્ય તરીકે વાત ચાલુ છે કે જીવ કે આત્મા, બરોબર છે. પર્યાય છે ને તો એનું અલગ નામ આવશે, એને આત્મા નહીં કહીએ આપણે.
પર્યાય લઈએ તો મનુષ્ય હોય, કાં તો ક્રોધી હોય, માની હોય, માયાવી હોય, બરોબર છે, કાં તો જે છે ને શું કહેવાય કે એક્ઝિક્યુટિવ હોય, સેલ્સ મેનેજર હોય, આવા એના પર્યાયો હોય છે. સાધુ હોય, મુનિ હોય, આ બધા પર્યાયો છે. હું આત્મા કહું છું, આત્મા તો દ્રવ્ય જ છે ને. તે દ્રવ્ય એની પહેલા એની અવસ્થા શું હતી અને પછીની અવસ્થા, એટલે કે જ્યારે આત્મા આત્મા નહોતો અને જ્યારે આત્મા આત્મા નહીં રહે, એવું તો કઈ હોતું નથી. અનાદિકાળથી આત્મા જ છે. યસ, અનાદિકાળથી આત્મા છે અને અનંતકાળ સુધી રહેશે જ, એમ જ રહેશે. એ લોકો અંત આવવાનો નથી. તો એ આત્માનો દ્રવ્ય નિક્ષેપ શું? તો કે કાંઈ નહીં, ખાલી કલ્પના. સમજી ગયા? ખાલી કાલ્પનિક, ખાલી એક રાખી શકીએ કે કઈ હતું ને આત્મા છે અને પછી થશે, એક ખાલી કલ્પના, એ પણ પાછી અસત કલ્પના. રાખીએ તો કલ્પના, હા, આવી કલ્પના ન રાખીએ તો ન રાખીએ તો ન રાખો, વાંધો નહીં, બરોબર છે. એટલે એ ભાંગવા જગતમાં એક્ઝિસ્ટ નથી કરતો, એનો અભાવ છે, બરોબર છે. અને કોઈ એમ કે બધી વસ્તુના ચારે નિક્ષેપ હોય છે, તો આને અગર માનવો હોય તો કઈ રીતે? તો કે કાલ્પનિક. કોઈ એવો આગ્રહ રાખે કે ભાઈ ચારે ચાર બતાવો, તેમાંથી આ વાંગો આપણે કાલ્પનિક રાખવો પડે. અને કોઈ કે વાંધો નહીં, ચલો અમે ચલાવી લેશું, તો કે વાંધો નહીં, તો પછી નથી. રાઈટ? શાશ્વતી વસ્તુઓના, બરોબર છે, બધી રીતે શાશ્વત. એટલે ટૂંકમાં 6 દ્રવ્ય, બરોબર છે, એનો દ્રવ્ય નિક્ષેપ હોતો નથી, બરોબર છે. અને કદાચ કરવો હોય તો કેવો કરવો? કાલ્પનિક. યસ. અચ્છા, હવે જીવનો સ્થાપના નિક્ષેપ, બરોબર છે, જીવનો સ્થાપના નિક્ષેપ. તો શું કે કોઈ પણ જીવ હોય એની આકૃતિ ક્યાંય પણ બનેલી હોય, એ બધી ઇન જનરલ શું કહેવાય? જીવનો સ્થાપના નિક્ષેપ કહેવાય. પછી એક કાષ્ઠમાં હોય એટલે લાકડા ઉપર બનેલી હોય, બરોબર છે, પુસ્તકમાં હોય, કોઈ જગ્યાએ ચિત્ર બનાવેલું હોય, બરોબર છે, કાં તો એનો જે છે ને શું કહેવાય કે એ અસદ જે હોય ને શું કહેવાય? ફોટો. હા, ફોટો પણ હોય ને. મેં તો લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપેલો ને કે ઘણીવાર અસદૃશ હોય. આખો આકાર બનાવીએ. જ્યારે મહારાજ સાહેબ પાસે ભગવાન હોય ને, પેલા 5 પરમેષ્ઠી વાળા, સ્થાપનાચાર્ય, એને ભગવાન કહે લોકો, બરોબર છે. તો એ ભગવાન છે એ સદૃશ નથી, અસદૃશ સ્થાપના છે. લાસ્ટ ટાઈમ હનુમાનનો એક્ઝામ્પલ આપેલો મેં, ઓલા પથ્થર વાળા. અમુક જગ્યાએ હનુમાનની આખી મૂર્તિ હોય, અમુક જગ્યાએ ખાલી પથ્થર હોય ને એના ઉપર બેરો જે છે ને ઓરેન્જ કલર લગાવેલો હોય. હા, સિંદૂર. તો એ અસદૃશ સ્થાપના હોય. એ જ રીતે આ જે ભગવાન જે હોય ને એને અક્ષ કહેવાય છે, બરોબર છે. તો આ પ્રમાણે જે પણ સ્થાપના હોય છે એને સ્થાપના જીવ કહેવાય. અને જીવ એવું જે નામ, એને નામ જીવ કહેવાય. જીવ, બરોબર છે, એ જે નામ છે, કાં તો કોઈ વ્યક્તિ હોય એનું જીવ એવું નામ રાખ્યું હોય, બરોબર છે, કોઈ અજીવિત વસ્તુ કાં તો અજીવ વસ્તુ એનું જીવ એવું નામ રાખ્યું હોય. મેં કીધું ને કે કોઈ બંગલાનું નામ જીવ રાખ્યું છે, કોઈ પેનનું નામ જીવ રાખ્યું છે, કોઈ કંપાસનું નામ જીવ રાખ્યું છે, કોઈ ટેબલનું નામ જીવ રાખ્યું છે. આ નોન લિવિંગ થઈ ગયું. કોઈ વ્યક્તિનું નામ જીવ રાખ્યું છે, બરોબર છે. તો એ જે છે ને એને નામ જીવ કહેવાય. ખ્યાલ આવે છે? હવે અહીંયા હું ફટાફટ વાંચી જાઉં છું કે આ નામાદી 4 અનુયોગ દ્વારોથી, બરોબર છે. અનુયોગ એટલે શું? જે જોડાણ કરી આપે એ દ્વારોથી, એટલે કે એના વડે, ત્યાંથી
જીવાદી તત્વોનો ન્યાસ થાય છે. ન્યાસ એટલે નિક્ષેપ એટલે સ્થાપના એટલે સમજ. બરોબર છે. તે આ પ્રમાણે કે નામ જીવ, સ્થાપના જીવ, દ્રવ્ય જીવ અને ભાવ જીવ. આ એક્ઝામ્પલ તરીકે આપ્યું. નામ, સંજ્ઞા અને કર્મ એ શબ્દોનો એક અર્થ છે. નામ, સંજ્ઞા અને કર્મ એ શબ્દોનો એક જ અર્થ છે. એટલે નામ કોને કહેવાય? તો કે છે કે ચેતના વાળા અથવા અચેતન દ્રવ્યનું જીવ એ પ્રમાણે નામ, કાં તો એ પ્રમાણે સંજ્ઞા, કાં તો એ પ્રમાણે એનામાં કર્મ કર્યું છે. કર્મ એટલે એના ઉપચાર કર્યો છે. સમજાય છે? અહીંયા કર્મથી શું લેવાનું? એમાં ત્યાં ઉપચાર કર્યો છે. ઉપચાર એટલે ત્યાં છે નહીં પણ આપણે મૂક્યું છે. બરોબર છે. એવી સંજ્ઞા આપી છે, એવું નામ આપ્યું છે, એને કર્મ પણ કહેવાય. તો એ નામ જીવ છે. પછી સ્થાપના જીવ કેને કહેવાય? તો કે જે કાષ્ઠ, પુસ્તક, ચિત્રકર્મ, અક્ષર નિક્ષેપ આદિમાં જીવ એ પ્રમાણે જે સ્થાપના કરાય છે કે આને આ જીવ, બરોબર છે, એ સ્થાપના જીવ. જેમ કે દેવની આકૃતિ વાળો ઇન્દ્ર, રુદ્ર, સ્કંદ, વિષ્ણુ એમ કહેવાય છે. બરાબર છે. કોઈ દેવ હોય, દેવની આકૃતિ વાળો હોય, બરોબર છે, એનું અલગ અલગ નામ જે છે ને શું કહેવાય કે ત્યાં દેવની આકૃતિમાં સ્થાપના કરાય છે ને, જેમ આ ઇન્દ્ર છે, આ રુદ્ર છે, આ સ્કંદ છે, આ વિષ્ણુ છે, આ બધા જે છે ને એ શું કહેવાય કે વૈદિક ધર્મના જે દેવતાઓ છે એના નામ આ રીતે પડાય છે. બરોબર છે. તો એ જ રીતે આ એક્ઝામ્પલ આપ્યો. બાકી જીવની જે જે આકૃતિ હોય, જ્યાં જ્યાં પણ આકૃતિ એટલે એનો પિક્ચર, જ્યાં 3D માં હોય કે 2D માં હોય એને સ્થાપના જીવ કહેવાય. પછી હવે આપણે જે કલ્પનાની વાત કરતા હતા ને, કલ્પનાની વાત કરતા હતા કે દ્રવ્ય જીવ કોને કહેવાય? તો કે ગુણ પર્યાયથી રહિત. કેમ કે પેલાથી જે ગુણ પર્યાય, ગુણને પર્યાયને ધારણ કરનારો હોય તો જીવ બની જાય. તો જીવ પેલા નહોતો, એનો મતલબ શું કે જીવ પણ હતું. જેમાંથી જીવ બન્યો એ જે પણ હતું એમાં એવા ગુણ પર્યાય નહોતા. એટલે ગુણ પર્યાયથી રહિત, બુદ્ધિથી સ્થાપેલો એટલે કે બુદ્ધિથી કલ્પના કરેલો અને અનાદિથી, બરોબર છે, પારિણામિક ભાવથી યુક્ત. કેમ કે કોઈ પણ વસ્તુ જે છે ને એ પરિણમન પામે એને એનો પારિણામિક ગુણ કહેવાય. કેમ કે જે વસ્તુ પરિણમન ન પામે, જે કન્વર્ટ ન થાય, બરોબર છે, એ દ્રવ્યમાંથી ભાવ કઈ રીતે બને? સમજાય છે? દ્રવ્ય જીવમાંથી ભાવ જીવ બન્યો, આ તો કલ્પના જ કરવાની છે. બરોબર છે. પણ કોઈ પણ વસ્તુ જ્યારે દ્રવ્યમાંથી ભાવ બને છે એમાં પારિણામિક ભાવ હોય જ. પારિણામિક ભાવ એટલે શું કે એનામાં એવા ગુણો હોય જે કન્વર્ટ થઈ શકે, અને એમાંથી જીવ બન્યો અને જીવમાંથી પાછો અજીવ કાં તો એવું બની ગયો એટલે અજીવ કહીએ તો પણ ચાલે, જે જીવ નહોતો એમ. સમજાય છે? કલ્પના કરવાની છે ખાલી. તો એને દ્રવ્ય જીવ કહેવાય. અથવા શું લખ્યું છે? આ ભાંગો શૂન્ય છે, એટલે આવું હોતું નથી. અર્થાત જીવ, દ્રવ્ય જીવ વાળો આ વિકલ્પ સંભવતો નથી. જે અજીવ હોય અને ભવિષ્યમાં જીવ થાય તે દ્રવ્ય જીવ કહેવાય. બરોબર છે. અને આગળ જઈને પાછો શું થઈ જાય? તો પાછો અજીવ થઈ જાય, એને પણ દ્રવ્ય જીવ કહેવાય. પણ આ અનિષ્ટ છે, એટલે ઈષ્ટ નથી, એટલે કે આવું હોતું નથી. ખ્યાલ આવી ગયો? હાજી. હવે હમણાં જે પારિણામિક શબ્દ વાપર્યો હતો ને એના ઉપરથી થોડુંક વિસ્તાર કરે છે કે જીવ હોય ને, કોઈ પણ જીવ જેને ભાવ જીવ કહેવાય, એટલે બધા જ જીવો આવી ગયા. બરોબર છે. એ જીવની અંદર કયા કયા ભાવો હોય છે? તો કે ઔપશમિક ભાવ હોય, ક્ષાયિક ભાવ હોય, ક્ષયોપશમિક ભાવ હોય, ઔદયિક ભાવ હોય અને પારિણામિક ભાવ. આ બધા ભાવો છે જીવના. એટલે જીવમાં શું થઈ શકે? તો કે ઉપશમ થઈ શકે. બરોબર છે. કેમાં થાય ઉપશમ? સંસારી જીવોમાં. સંસારી જીવોમાં કર્મનો ઉપશમ થાય અને એમાંથી જે ભાવ પેદા થાય એટલે કે જે ગુણ પ્રકાશિત થાય એને ઔપશમિક ભાવ કહેવાય. જેમાં આપણે ઔપશમિક સમ્યક્ત્વ બોલીએ છીએ ને, પછી ઔપશમિક ચારિત્ર બોલીએ છીએ, ઉપશાંત વિતરાગ. એ જ રીતે ક્ષાયિક ભાવ એટલે કે કર્મનો ક્ષય થઈ ગયો અને એનાથી જે ગુણ પ્રગટ થયા, જેમ ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર. બરોબર છે. ક્ષાયિક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. બરોબર છે. ક્ષાયિક દર્શન એટલે કેવળ દર્શન. ક્ષાયિક જે છે ને વીર્ય એટલે અનંત વીર્ય. આ બધા ક્ષાયિક ભાવ છે. સમ્યક્ત્વનો પ્રકાર છે. હા, સમ્યક્ત્વનો એક પ્રકાર છે ક્ષાયિક સમ્યક્ત્વ. એવી રીતના ચારિત્રનો પ્રકાર છે ક્ષાયિક ચારિત્ર, જે 12મા ગુણ સ્થાનકે આવે, જેને
એ ક્ષીણ મોહ ગુણ સ્થાનક કહીએ છીએ આપણે. પછી આગળ જઈને નેક્સ્ટ ગુણ સ્થાનકમાં 13મા ગુણ સ્થાનક કે હજી 3 કર્મનો ક્ષય થાય છે. કયા કયા? દર્શન, દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાય. તો ત્યાં શાયિક જ્ઞાન, શાયિક દર્શન અને શાયિક વીર્ય પ્રગટે છે. એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અનંત વીર્ય એ બધા શાયિક ભાવો છે. કર્મના ક્ષયથી જે ભાવો પ્રગટ થાય, પ્રકાશિત થાય, ઉપર આવે એ ભાવોને ક્ષયિક ભાવ કહેવાય. પછી મોક્ષમાં હજી 4 કર્મનો ક્ષય થાય એટલે મોક્ષના પહેલા, જસ્ટ પહેલા, અને પછી મોક્ષ પ્રગટ થાય તો મોક્ષ જે છે એ આત્માનો પૂર્ણ ક્ષયિક ભાવ, એટલે ક્ષયિક સ્વરૂપ છે કે પર્યાય છે ક્ષયિક. અને એમાંથી જે ભાવ પ્રગટ થાય, બરોબર છે, જેમ નામ કર્મનો ક્ષય થવાથી કયો ગુણ પ્રગટે? અરૂપી. અરૂપી. યસ. આયુષ્ય કર્મનો ક્ષય થવાથી અક્ષય, અક્ષય, અક્ષય. અક્ષય સ્થિતિ. હા, પછી એ વેદનીયનો ક્ષય થવાથી અવ્યાભાગ સુખ, બરોબર છે, અને ગોત્રનો ક્ષય થવાથી અગુરુ લઘુતા, અગુરુ લઘુ. અગુરુ લઘુતા. હા, આ બધા ક્ષયિક ભાવો છે. ચલો આટલું જ ખબર છે. મને થાય કે આ એકદમ બેસિક નથી આવડતું, પછી સ્ટુડન્ટ આવા ક્યાંથી ચાલે? કેમ કે આજ તો આપણો ગોલ છે. આ 8 જે વસ્તુ છે, 8 ગુણો છે, એ જ આપણો ગોલ છે. પછી ક્ષયોપશમિક એટલે કે જેની અંદર અમુક જે છે ને કર્મના રસનો ક્ષય થયો હોય અને અમુક કર્મો આગળ પાછળ થયા હોય અને જેનાથી જે ભાવ પ્રગટ થાય એને ક્ષયોપશમિક ભાવ કહેવાય. અને ક્ષયોપશમિક ભાવમાં જે છે ને શું આવે? તો કે 4 જ આવે, બરોબર છે. ક્ષયોપશમિક જ્ઞાન, ક્ષયોપશમિક દર્શન, ક્ષયોપશમિક વીર્ય અને ક્ષયોપશમિક જે છે ને એ ચારિત્રને સમ્યક્ત્વ. પછી ઔદયિક ચારિત્રને સમ્યક્ત્વ હું સાથે લઉં છું, બાકી આમ 5 થાય એને અલગ ગણીએ તો આમ મોહના ક્ષયોપશમથી થાય છે. પછી ઔદયિક ભાવ એટલે કર્મના ઉદયથી જે ભાવ થાય, બરોબર છે. જેમ જ્ઞાનાવરણીના ઉદયથી અજ્ઞાન થાય, બરોબર છે ને. ચારિત્ર મોહનીના ઉદયથી કશાયો થાય, નો કશાયો થાય. આ બધા ઔદયિક ભાવ છે. કર્મના ઉદયથી જે નામ કર્મના ઉદયથી જે છે ને જે ભાવો થાય, બરોબર છે, એ બાઠીઓ થાય કે લાંબો થાય કે કાળો થાય કે ધોરો થાય કે જેટલા ભાવો થાય એ બધા ઔદયિક ભાવો છે. અને પારિણામિક ભાવ એટલે કે પરિણમન કરવાની શક્તિ, બરોબર છે, જે બધા જીવમાં હોય છે, બરોબર છે. એટલે આ બધા જીવમાં સંભવે છે. આ બધા ભાવો બધા જ હંમેશા હોય એવું જરૂરી નથી. પરિણામિક ભાવ કાયમ હોય, બરોબર છે. અને બાકીના ભાવ જે છે ને ક્ષયિક ભાવ એ એકવાર આવી ગયો પછી જાય નહીં. અને ઔપચારિક ભાવ ક્યારેક હોય ક્યારેક ન હોય, ક્ષયોપશમિક ભાવ ક્યારેક હોય ક્યારેક ન હોય, ઔદયિક ભાવ ક્યારેક હોય ક્યારેક ન હોય. અને ઉપયોગ લક્ષણ વાળા ભાવ જીવો છે. જેટલા પણ ભાવ જીવો છે એ કેવા છે? એનું લક્ષણ છે ઉપયોગ. ઉપયોગ એટલે શું? જાણવું, બરોબર છે. એ જાણવું સામાન્યથી અને વિશેષથી એમ 2 પ્રકારે હોય છે, બરોબર છે. સામાન્યથી જાણીને શું કહેવાય? દર્શન. અને વિશેષથી જાણીને શું કહેવાય? જ્ઞાન. બરોબર છે. એટલે ઉપયોગ 2 પ્રકારનો હોય છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. અને કોઈ પણ જીવ ઉપયોગ રહિત ન હોય એટલે એનું લક્ષણ થઈ ગયું. એટલે કે જ્યાં પણ ઉપયોગ હોય ત્યાં જીવ હોય અને જ્યાં જીવ હોય ત્યાં ઉપયોગ હોય ને હોય. હવે ભાવ જીવો જે છે એ 2 પ્રકારના છે, સંસારી અને મુક્ત. કેમ કે જીવની 2 અવસ્થા છે. અને આગળ અધ્યાય બીજો સૂત્ર 10 માં કેવા છે એટલે હમણાં લાંબુ નહીં ચલાવે. અને એ જ પ્રમાણે અજીવ વગેરે સર્વ તત્વોમાં અનુસરવું એટલે કે જાણવું. જીવનો એક્ઝામ્પલ આપ્યું, પછી એ જ રીતે અજીવ, પછી આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આ બધામાં જે છે ને આ રીતે ઘટાડવાનું, બરાબર છે. હવે આ તો જીવનો જે છે ને એક પર્યાયવાચી શબ્દ એટલે જીવના જે જીવાદિના જે પર્યાયવાચી શબ્દોથી પણ
જીવના સમજો કે જીવ માટે પર્યાયવાચી શબ્દ કયો છે? આત્મા, ચેતન. ચેતન, આત્મા, બરાબર ને? આત્મા. હા, એના પણ એ જ રીતે જે છે ને ચાર નિક્ષેપ પડે બધાના, બરોબર છે? નામ આત્મા, સ્થાપના આત્મા, દ્રવ્ય આત્મા, ભાવ આત્મા, બરોબર છે? પછી નામ ચેતન, સ્થાપના ચેતન, દ્રવ્ય ચેતન, ભાવ ચેતન, એ રીતે કહેવાય. અને એક્ઝામ્પલ આપ્યું છે કે બધી જગ્યાએ એ રીતે જોડવાનું, બરોબર છે? જ્યાં જ્યાં દ્રવ્ય દ્રવ્ય લખ્યું છે ને ત્યાં ત્યાં એ શબ્દ જોડવાનો. જેમ નામ દ્રવ્ય, સ્થાપના દ્રવ્ય, દ્રવ્ય દ્રવ્ય ને ભાવ દ્રવ્ય, બરોબર છે? તો એ દ્રવ્યની જગ્યાએ શું લગાવવાનું? તો જીવ લગાવવાનું. પછી એના જે પર્યાયવાચી શબ્દો છે એ લગાવતા જવાનું. એ રીતે ચાર નિક્ષેપ બધા જ પર્યાયવાચી શબ્દોના પડે, બરોબર છે? અને એનો જે છે ને એને ઘટાડવાનું કઈ રીતે, એટલે કે બેસાડવાનું કઈ રીતે? તો કે જે જીવનું કે અજીવનું એ દ્રવ્ય એ પ્રમાણે નામ કરાય છે. જીવનું નામ જીવ અને અજીવનું નામ અજીવ એ છે, બરોબર છે? તે કાષ્ઠ, પુસ્તક, ચિત્રકર્મ, અક્ષર નિક્ષેપ આદિમાં જે દ્રવ્ય એ પ્રમાણે સ્થપાય છે એ સ્થાપના દ્રવ્ય, બરોબર છે? એટલે હિન્ટ તરીકે આપી દીધું, એ તો મેં લાસ્ટ ટાઈમ કહી દીધું. પછી દેવની મૂર્તિ વાળા ઇન્દ્ર, રુદ્ર વગેરે એ એક્ઝામ્પલ થઈ ગયું. પછી ગુણ પર્યાયથી રહિત, બુદ્ધિથી સ્થાપેલ ધર્માસ્તિકાય આદિમાં કોઈ એક દ્રવ્ય જે છે ને એ દ્રવ્ય દ્રવ્ય, દાખલા તરીકે ધર્માસ્તિકાય છે, અજીવના એક્ઝામ્પલ આવે ને, અજીવના પેટા ભેદ પડશે તો એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બધું આવશે. હવે ધર્માસ્તિકાય છે તો જે ધર્માસ્તિકાય છે એ પોતે ભાવ ધર્માસ્તિકાય છે અને અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેશે. તો દ્રવ્ય ધર્માસ્તિકાય શું? ગતિ ન સ્થાયક ઘટે. હા, ધર્માસ્તિકા એક દ્રવ્ય છે. ગતિ જે છે ને, ગતિ સહાયક એની પ્રોપર્ટી છે, એનો ગુણ છે. ધર્માસ્તિકાયની પ્રોપર્ટી કે ગુણ શું છે? ગતિ સહાયકત્વ, બરોબર છે? પણ હું તો દ્રવ્યની વાત કરું છું. ધર્માસ્તિકાય એ જે દ્રવ્ય છે એ ધર્માસ્તિકાય એને ભાવ દ્રવ્ય કહેવાય. એ ધર્માસ્તિકાય પેલા જેમાંથી બન્યો છે એને દ્રવ્ય ધર્માસ્તિક કહેવાય, અને જેમાં એ વિસર્જન થશે એને દ્રવ્ય ધર્માસ્તિકાય કહેવાય. તો એવું તો કઈ છે જ નહીં ને. તો એમાં પણ ધર્માસ્તિકાયમાં પણ શું આવશે? કલ્પના. કલ્પના, બરાબર છે? એટલે કે ગુણ પર્યાયથી રહી અને બુદ્ધિથી કલ્પેલો એટલે સ્થાપેલો ધર્માસ્તિકાય જે હોય એને દ્રવ્ય ધર્માસ્તિકાય કહેવાય, બરોબર છે? ધર્માસ્તિકાય આદિ લખ્યું છે એટલે બધી વસ્તુમાં એ રીતે ઘટાવી દેવાનું. અધર્માસ્તિકાયમાં પણ એ જ આવશે, કાળ માટે પણ એ જ આવશે, બરોબર છે? કાળનો જે છે ને વર્તમાન, ભવિષ્ય અને ભૂત તો એ તો એના પર્યાય છે, બરોબર ને? હા હા. પણ કાળનો જે છે ને અનાદિ ને અનંત છે, બરોબર છે? કોઈ એવી વસ્તુ હતી જેમાંથી કાળ બન્યો એવું તો છે નહીં, બરોબર છે? એટલે દ્રવ્ય કાળ એ પણ કલ્પના જ કરવી પડશે. હું શું કહું, સમજાય છે? હા હા. તો સ્થાપના ધર્માસ્તિકાય કેવી રીતે લેશો? તમારી બુકમાં નથી હોતું? 14 રાજલોકની અંદર જે છે ને રેડ કલર કર્યો હોય અને ડેશ કરીને લખ્યો હોય ધર્માસ્તિકાય, પછી અચ્છા, બીજો એ પિક્ચર લેવું. બનાવ્યો હોય, બરોબર છે? 14 રાજલોકમાં એમાં બ્લેક કલર કર્યો હોય અધર્માસ્તિકાય. ઠીક છે. હા. અને આમે જે છે ને આપણે રૂપી વસ્તુનો એવી આદત છે એટલે આપણે ક્યારે પણ કલ્પના કરશું તો રૂપી જ કરવાના છે, અરૂપી નથી કરવાના. જેટલી પણ કલ્પનાઓ કરીએ છીએ આપણા મગજની અંદર જે પિક્ચર બને છે એ બધું સ્થાપના છે અને એને આપણે બુકમાં ઉતારીએ છીએ, પેપર ઉપર કે જ્યાં પણ ઉતારીએ છીએ એ બધું સ્થાપના છે. ચલો હવે નેક્સ્ટ પેજ પર P1. આમ આપણે અહીંયા કેટલું ઊંડાણથી આપેલું છે એક એક વસ્તુ, કેટલું બહુમાન થાય.
હવે કેટલાકો કહે છે કે દ્રવ્યથી જે દ્વયણુક વગેરે દ્રવ્ય થાય તે દ્રવ્ય દ્રવ્ય છે, તે દ્રવ્ય દ્રવ્ય પૂતગલ દ્રવ્ય છે એમ જાણવું. અણુઓ અને સ્કંધોની સંઘાત ભેદ અને સંઘાત ભેદ અને સંઘાત ભેદ એ 3 કારણોમાંથી કોઈ પણ એક કારણથી ઉત્પત્તિ થાય છે એમ આગળ સૂત્ર 25-26 અધ્યાય 5 માં એમાં કહીશું. બરોબર છે. પૂતગલ ની વાત ચાલે છે, સમજો. બરોબર છે. તો પૂતગલમાં કેવું છે કે ઇન જનરલ જયારે પૂતગલ લો તો એ પણ અનાદિ અનંત જ છે. બરોબર ને? સમજાય છે? હા હા તો હવે એનો તમે જે છે ને દ્રવ્ય નિક્ષેપ લો તો કઈ નહોતું ને એમાંથી પૂતગલ બન્યો, તો એમાં કલ્પના જ કરવાની આવશે. રાઈટ? પણ બીજી રીતે, બીજા એંગલ થી, કે જે પૂતગલો હમણાં છે એની રચના પેલા અલગ હતી અને એમાંથી એ થયા. બરોબર છે. આમ તો પર્યાય જ કહેવાય. રાઈટ નાવ જે છે એ હમણાંનો પર્યાય છે, એની પહેલાનો જે હતો એ પછીનો પર્યાય. બરોબર છે. તો એ પર્યાયની દ્રષ્ટિથી તમે જોવા જાઓ તો એના જે પૂર્વનો પર્યાય હતો એમાંથી એ બન્યું. એટલે એક્ઝામ્પલ લીધો કે જે છે ને દ્રવ્યથી દ્વયણુક વગેરે દ્રવ્ય થાય એ દ્રવ્ય દ્રવ્ય. એટલે પૂતગલ હમણાં જે છે એમાંથી દ્વયણુક એટલે સમજ્યા ને, 2 અણુ મળે તો એને દ્વયણુક કહેવાય. પરમાણુ 2 ભેગા થાય ને, એકલો હોય એને પરમાણુ કહેવાય, 2 ભેગા થાય એને દ્વયણુક કહેવાય, 3 ભેગા થાય ત્રણુક. બરોબર છે. એ રીતે એનો જે છે ને સ્કંદ બન્યા કરે. પ્રદેશ ના કહેવાય. પ્રદેશ તો કેને કહેવાય કે આખો હોય એનો હિસ્સો નાનકડો, એક સિંગલ હિસ્સો, એને પ્રદેશ કહેવાય. જેમ છે ને તમારે ઓકે ખ્યાલ છે ને કે લાડુ હોય ને એ બુંદીથી બનેલો લાડુ હોય તો એકલી બુંદી પડેલી હોય ને, બરોબર છે, તો એને બુંદી કહેવાય. પણ જે જયારે લાડુમાં ભેગી થઈ જાય બુંદી, બરોબર છે, તો હવે એ છોટી બુંદી નથી, એને બુંદી સંજ્ઞા નથી અપાતી, એ લાડુનો નાનો હિસ્સો ગણાય. પ્રદેશ એટલે હિસ્સો સૌથી નાનો. એટલે છૂટો પડ્યો હોય, એમનેમ જ પડ્યો હોય એને પરમાણુ કહેવાય. અને જયારે સ્કંદનો હિસ્સો બની જાય તો એ જ પરમાણુને શું કહેવાય? પ્રદેશ. ઓકે. તો પૂતગલમાં શું છે તો કે જે છે ને એ એક દ્વયણુક વગેરે થાય ને એને દ્રવ્ય દ્રવ્ય કહેવાય. કેમ કે આમ છે ને સિંગલ પરમાણુ હોય છે ને એ સ્વાભાવિક ગણાય છે, અને જયારે 2-3 ભેગા થાય એને વિકૃતિ ગણાય છે. હા, વિભાવ. વિભાવ. બરોબર છે. તો 2 કે 3 કે અનંત ભેગા થાય એ બધો વિભાવ છે. તો એ સ્વાભાવિક જે છે એ અનાદિકાળથી છે. બરાબર છે. અને જયારે જયારે વિભાવને પામે એને દ્રવ્ય દ્રવ્ય કહેવાય. જેમ આપણે પણ આત્મા વિભાવમાં જાય ને તો એને જે છે ને એ દ્રવ્ય આત્મા કહેવાય છે. ખબર છે? અધ્યાત્મના જગતમાં જયારે જીવ જીવન જીવે ત્યારે એને ભાવ જીવ કહેવાય. અને જીવ જયારે પૌદ્ગલિક જીવન જીવે કે અજીવ જીવન જીવે ત્યારે એને દ્રવ્ય જીવ કહેવાય છે. બરાબર. જેમ અધ્યાત્મ જગતમાં પ્રવેશ થાય વ્યક્તિની ખરેખર ખરા અર્થમાં, તો ત્યારે એના જીવ જીવનની શરૂઆત થઈ કહેવાય. ત્યારે એનામાં આંશિક ભાવ જીવપણું આવ્યું કહેવાય. બરોબર છે. અને પૂર્ણ ભાવ જીવપણું તો સિદ્ધમાં હોય. બરોબર છે. તો એ અપેક્ષાએ જે છે ને અહીંયા કીધેલું છે. બરોબર છે. એટલે પાછે નયનો ભેદ છે, બીજું કઈ નથી. દ્રષ્ટિ, એંગલ જોવાની દ્રષ્ટિનો ભેદ છે. બરોબર છે. હવે આ કેનાથી થાય છે? તો અણુઓ કે સ્કંધો એ સંઘાત કે ભેદ, ભેગા થાય એને સંઘાત કહેવાય અને તૂટે એને ભેદ કહેવાય. બરોબર છે. કોઈ પણ નવો સ્કંધ બને કાં તો પરમાણુ બને તો કઈ રીતે બને? પરમાણુ હંમેશા ભેદથી જ બને, સંઘાતથી ન બની શકે. હે ને? તૂટે તો પરમાણુ બને, હા રાઈટ. સંઘાતથી ક્યારે પરમાણુ ન બને. તો સંઘાતથી કે ભેદથી પરમાણુ કે સ્કંધો જે બને છે, બરોબર છે, તો જ્યારે બને એને ઉત્પત્તિ કહેવાય. બરોબર છે. એ ઉત્પત્તિ કેનાથી થાય? કાં તો સંઘાતથી, કાં તો ભેદથી, કાં તો બંનેથી. એક સમજો કે એક લાડુ છે, એમાંથી જે છે ને
અમુક બુંદી છૂટી પડી અને અમુક બીજી એડ થઈ, પાછો નવો લાડુ રેડી થઈ ગયો. એમાં સંઘાત પણ થયો અને ભેદ પણ થયો. બંને થઈ ગયા. બરાબર. અને આમે પૂતગલ ની અંદર લગભગ બનતું જ હોય છે કે પૂરણ પણ થતું હોય અને સાથે ગલન પણ થતું, જૂનું ગળે ને નવું ઘડે, બરોબર છે, એ રીતે બને. ખાલી એટલું જ છે કે ડિગ્રેડેશન પ્રોસેસ જયારે ફાસ્ટ થાય ત્યારે એ વસ્તુ જે છે ને એની કિંમત ઘટે છે, કેમ કે એની સ્ટ્રેન્થ લો થઈ જાય. હવે ગુણ પર્યાય વાળા અને અન્ય ધર્મોને સ્વીકારતા હોવાથી પરિણામ લક્ષણ વાળા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો ભાવ દ્રવ્ય છે, બરોબર છે. જેટલા પણ દ્રવ્યો છે એને ભાવ દ્રવ્ય કહેવાય. એનું લક્ષણ શું? તો કે બધા ગુણ પર્યાય વાળા છે, કોઈ પણ દ્રવ્ય ગુણ પર્યાય વગરનો નથી, બરોબર છે. અને અન્ય ધર્મોને સ્વીકારે છે. અન્ય ધર્મોને એટલે એમાં પરિણમન થાય છે ને, એટલે નવા ધર્મોને, એટલે કે નવા પર્યાયનો સ્વીકારે એટલે એના ગુણ ધર્મો થોડા ચેન્જ થતા જાય, બરોબર છે. કઈ ને કઈ ચેન્જ થાય શોર્ટમાં, બરોબર છે. એને ભાવ દ્રવ્ય કહેવાય અને પરિણામ એનું લક્ષણ છે. પરિણામ વગરના કોઈ જે છે ને દ્રવ્ય હોતા નથી, સમજાય છે? કેમ સંસારની અંદર તો ચેન્જીસ આપણને દેખાય છે, પણ મોક્ષની અંદર પણ ચેન્જીસ તો છે ને. હર ક્ષણે નવું જ્ઞાન, નવું સુખ, કેમ કે જૂનું તો ભોગવાઈ ગયું, બરોબર છે. ખાલી એટલું છે કે પેલા જેટલી માત્રા હતી પછી પણ માત્રા એટલી જ રહેશે, સુખની જ્ઞાનની. પણ પ્રગટ તો નવું થાય છે ને, અને એ પરિણમન માટે આત્માનું પોતાનું જ વીર્ય ત્યાં કામ લાગે છે. એટલે દ્રવ્યો કેવા છે? પરિણામ લક્ષણ વાળા છે. એમાં આગળ કેવા છે? 5મા અધ્યાયમાં સૂત્ર 37, બરોબર છે. ત્યાં પૂતગલનું બહુ વિસ્તારથી વર્ણન છે આગળ. આગમથી પ્રાભૃતને જાણનાર ગુરુ દ્રવ્ય શબ્દનો ભવ્ય એવો અર્થ કહે છે. પ્રાભૃત છે ને એ આગમોના અમુક ચેપ્ટર્સ ને કહેવાય છે. અમુક તો આગમથી જે એના કન્ટેન્ટને જાણે છે એવા ગુરુ, એટલે આપણે શું કહેવાય કે આપણા ગુરુ, ઇન શોર્ટ. એટલે ટૂંકમાં આપણને જે શાસ્ત્ર બતાવે છે એ ગુરુ દ્રવ્ય શબ્દનો ભવ્ય એવો અર્થ કહે છે, બરોબર છે. એટલે દ્રવ્ય શબ્દનો એક બીજો અર્થ આવ્યો હવે કે ભવ્ય, બરોબર છે. આપણે આ અર્થ પેલા લગભગ જોયેલો છે. મેં કીધું તો એકવાર, આમાં સીધું તો ખબર નહીં કે જેમાં આપણે જીવમાં ભવ્ય અભવ્ય એવા ભેદ પાડીએ છીએ, બાકી ભવ્ય બધી જ વસ્તુમાં હોય, બરોબર છે. જે વસ્તુમાં જે થવાની યોગ્યતા હોય એને ભવ્યત્વ કહેવાય. આમાં જ દાખલા લીધું તરીકે, હા, આમાં જ લીધું ને કે સમજો કે માટીમાંથી ઘડો થવાની યોગ્યતા છે, તો માટી ઘડો થવા માટે ભવ્ય છે, અને એ જ માટી ઘડો થવા માટે દ્રવ્ય છે એમ પણ કહેવાય ને. એ માટી ઘડાની દ્રવ્ય અવસ્થા છે અને ઘડો પોતે ભાવ અવસ્થા છે, બરાબર ને? આવી રીતે લીધેલું આજ. હા, તો એ દ્રવ્ય શબ્દની જગ્યાએ ભવ્ય શબ્દ વાપરીએ તો પણ ચાલે. એટલે દ્રવ્ય શબ્દ ભવ્ય અર્થમાં નિપાત છે, બરોબર છે. એટલે કે એ યુઝ થાય છે, બરોબર છે. અને એ તમને ક્યાં જોવા મળશે? તો કે પાણીની વ્યાકરણ જે છે ને એની પુસ્તકમાં અધ્યાય 5 પછી છે 3જા પાદની અંદર 104મું સૂત્ર, એમાં કયું છે, બરોબર છે, જોઈ લેજો, બરોબર છે. અને ભવ્યનો પ્રાપ્ય એવો પણ અર્થ થાય. પ્રાપ્ય એટલે શું? પ્રાપ્ત કરવા યોગ્ય. કેમ કે માટીમાં ઘડાપણું પ્રાપ્ત કરવા યોગ્ય છે, એટલે કે પ્રાપ્ત કરવાની યોગ્યતા છે. ઘડા નામના પર્યાયને, બરોબર છે, ઘડા નામના સ્વરૂપને પ્રાપ્ત કરવાની યોગ્યતા છે. એટલે આપણે અહીંયા દ્રવ્યથી આપણે 3 શબ્દ મળ્યા, જેથી દ્રવ્ય શબ્દ હજી ક્લિયર થાય. દ્રવ્ય, ભવ્ય, પ્રાપ્ય.
બરાબર છે. અને ત્રણેય એક જ અર્થમાં છે. આત્માને પદી ભૂ ધાતુ, ધાતુ પાઠમાં ભૂ પ્રાપ્તો એમ પ્રાપ્તિ અર્થમાં છે. એટલે ભવ્યમાંથી, ભવ્ય શબ્દ ભૂ ધાતુમાંથી બન્યો છે. બરોબર છે. અને એ ધાતુ કયો છે તો કે આત્માની પદી. અને ત્યાં ભ્રૂ પ્રાપ્તો એવો અર્થ જે છે ને ધાતુ પાઠમાં આપેલો છે. એટલે કે ભૂ એ પ્રાપ્તિ અર્થમાં કયો છે. બરોબર છે. એમાંથી ભવ પણ બને છે ને, થવું. એ પ્રમાણે જે પ્રાપ્ત કરાય છે અથવા જે પ્રાપ્ત કરે છે એને દ્રવ્યો કહેવાય. એટલે દ્રવ્ય તેને જ કહેવાય જે પ્રાપ્ત કરે છે. શું? તો કે ભાવ. જે ભાવને પ્રાપ્ત કરે એને દ્રવ્ય કહેવાય. જેમ સિદ્ધ ભાવને પ્રાપ્ત કરે એ દ્રવ્ય જીવ કહેવાય, અથવા તો ભવ્ય જીવ કહેવાય, કાં તો પ્રાપ્ય જીવ કહેવાય. સમજાય છે? હા સર. આ પ્રમાણે આદિમાન અને અનાદિમાન એવા જીવથી પ્રારંભી મોક્ષ સુધીના ભવોના તત્વને જાણવા માટે નિક્ષેપ કરવો જોઈએ. સોરી, ભાવોના તત્વને. બરોબર છે. એટલે કેવું છે કે જીવ છે તો એ અનાદિમાન છે. બરાબર ને? જીવ છે, ઉદ્ગલ વગેરે જે પણ છે એ અનાદિમાન છે. અને અમુક અમુક વસ્તુઓ છે જે આદિમાન છે. કેમ કે આમ જોવા જઈએ તો એ પર્યાયો જ છે. આ 6 વસ્તુના છે, 6 દ્રવ્યના જ પર્યાયો છે જગતની અંદર. તો એ બધી વસ્તુઓ પર્યાય રૂપે જે છે બરોબર છે એ આદિમાન છે. એટલે એનો અંત પણ આવશે. અને જેની જ્યારે જ્યારે આદિ થાય એની પૂર્વ અવસ્થા હોય જ અને પશ્ચાત અવસ્થા પણ હોય. બરોબર છે. એટલે એનું દ્રવ્યપણું પણ હોય. પછી એની સ્થાપના. એટલે ટૂંકમાં જગતની અંદર જે જે કંઈ પણ છે એના 4 નિક્ષેપ પડે ને પડે. ખાલી એટલી છે કે જે વસ્તુ અનાદિની છે દ્રવ્યથી, બરોબર છે, એનો દ્રવ્ય નિક્ષેપ કાલ્પનિક રહેશે. એટલે એ એક ભાંગો નહીં હોય. અને રાખવો હોય તો કલ્પનામાં રાખવાનો. બરોબર છે. પણ આ રીતે આ રીતે જેટલી વસ્તુઓ છે એના 4 નિક્ષેપનો જો આપણે વિચાર કરીએ તો એનાથી ઘણું તત્વ પ્રાપ્ત થાય. બરોબર છે. અને આ માટે એને બધી જ વસ્તુના નિક્ષેપ જે છે ને કરવા જોઈએ. બરોબર છે. બુદ્ધિ દ્વારા સમજીને. એટલે કોઈ પણ વસ્તુ જગતમાં લેવા જાઓ એના 4 ફોર્મ્સ પડશે જ. દ્રવ્ય, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. બરોબર છે. અને ઇફેક્ટની દ્રષ્ટિએ વ્યવહારથી જે છે ને ચારેયમાં ફેર પણ પડશે. દાખલા તરીકે તીર્થંકર છે તો ભાવ તીર્થંકર સાક્ષાત સામે હોય એનો પ્રભાવ આખો જુદો છે. બરોબર છે. એની જગ્યાએ દ્રવ્ય તીર્થંકર હોય એટલે કે સાધના કરતા તીર્થંકર વગેરે હોય, કાં તો રાજમહેલમાં રહેલા જે તીર્થંકરો હોય એના સાક્ષાત દર્શન થાય તો એનો પ્રભાવ એના કરતા થોડો ઓછો રહેવાનો. બરાબર છે. કેમ કે ત્યાં પવિત્રતાની દ્રષ્ટિએ અને પ્રભાવકતાની દ્રષ્ટિએ પેલા કરતા, ભાવ કરતા હીનપણું છે. સ્થાપના કયો તો સ્થાપનાની અંદર પણ એ જ રહેવાની કે પેલા કરતા પવિત્રતા ને પ્રભાવકતા એમાં ઓછી રહેવાની. બરાબર છે. સ્થાપિત પવિત્રતા છે પણ મૂળભૂત પવિત્રતાની વાત થઈ છે. અને નામ છે તો એમાં જે છે ને પાછી એના કરતા એ ઇફેક્ટિવનેસ હજી ઓછી રહેવાની. સમજાય છે? હવે આપણે આલંબન લેવું હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ ભાવ અરિહંતનું છે, પણ આપણી પાસે ભાવ અરિહંત તો છે નહીં. બરોબર છે. હવે બીજા નંબરે દ્રવ્ય અરિહંત, દ્રવ્ય તીર્થંકર. બરોબર છે. તો આ ક્ષેત્રની અંદર દ્રવ્ય તીર્થંકર પણ પોસિબલ નથી. તીર્થંકર નામકર્મ બાંધી શકે, પણ મેં કીધું ને કે એ ઉપાસ્ય ક્યારે બને? અભિમુખ નામ ગોત્રથી. બરોબર, છેલ્લી ક્ષણમાં. હવે એ તો કોઈને ખ્યાલ આવે કે ના આવે. એટલે આમ જોવા જઈએ તો છેલ્લા ભાવમાં તીર્થંકર તરીકે જે છે ને એ દ્રવ્ય તીર્થંકર તરીકે હોય. એટલે એ પણ મળવા મુશ્કેલ છે. બરોબર છે. તો આપણી પાસે હવે 2 જ ઓપ્શન બચ્યા. સમજાય છે? કયા? સ્થાપના અને નામ. બરોબર છે. અને એમાં પણ ચડિયાતું કયું? સ્થાપના. અને માટે જ કેમ કે ઉત્તમ તત્વમાં સૌથી શ્રેષ્ઠ સર્વોત્તમ હોય તો તીર્થંકર છે. કેમ કે બધી જ વૃદ્ધિ, સમૃદ્ધિ, શક્તિ, પછી શુભપણું, શુદ્ધપણું બધાનું બીજ હોય
બધાનું મૂળ હોય આ જગતની અંદર તો તીર્થંકરો છે. અને તીર્થંકરના અને એટલે માટે કંઈ પણ શ્રેષ્ઠ કરવું હોય તો તીર્થંકર કરતા પ્રભાવશાળી આલંબન બીજું કોઈ નહીં હોય. તીર્થંકરના આલંબન 4 રીતે લેવાય છે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અને એમાંથી ઉતરતા ક્રમે આવીએ તો 2 તો આપણે મળતા નથી, એટલે આપણા માટે સૌથી શ્રેષ્ઠ આલંબન હોય તો એ તીર્થંકરની મૂર્તિનું છે. બરોબર છે, જીનબિંબનું છે. અને જીનબિંબ પણ આપણે અહીંયા બે રીતે હોય છે. એક મંગલ મૂર્તિ તરીકે હોય, બરોબર છે ને, જેની અંજન વગેરે ન થયેલી હોય, માત્ર આકૃતિ હોય કાં તો છબી હોય. અને બીજું જેમાં વિશિષ્ટ વિધાન દ્વારા એ આચાર્ય કાં તો એ સંવિઘ્ન ગીતાર્થ એવા મહાત્માઓ દ્વારા પોતાની જે છે ને શું કહેવાય કે ચારિત્ર શક્તિને સંચિત કરીને અંજન શલાકા વગેરે કરવામાં આવે છે અને એનાથી એનો પ્રભાવ વધારવામાં આવે છે. અને એની આપણે જે છે ને વ્યવહારમાં એ પૂજા વગેરે કરીએ છીએ, અષ્ટપ્રકારી વગેરે. એટલે તમે વિચાર કરો કે એ ભગવાનની પ્રતિમાનો એ મહિમા કેટલો આપણી માટે કમથી કમ. એટલે એનાથી ઓછું કઈ નહીં. સમજાય છે? આ જેને ખ્યાલ આવે ને એ ક્યારેય એવું ના બોલી શકે કે આટલા બધા મંદિરોની જરૂર શું છે. સમજાય છે? જે બોલાય છે અજ્ઞાનતાવશ બોલાય, બરાબર છે. ચાલો હવે એટલે આ નિક્ષેપની વાત થઈ, અહીં પૂરી થઈ. ખાલી આટલું જ નહીં, એટલે બધી જ વસ્તુના 4 નિક્ષેપ જો કરતા આવડે તો એનાથી એ હેય ઉપાદેય ટૂંક જે છે ને જે વસ્તુઓ એનાથી એની પ્રવૃત્તિ નિવૃત્તિ માટેનો આખો વ્યવહાર એનાથી રચાય. બરોબર છે? સમજાય છે? કીધું ને કે જેનો ભાવ નિક્ષેપ ઉપાદેય છે એના 4 નિક્ષેપ ઉપાદેય રહેશે. જેનો ભાવ નિક્ષેપ હેય છે એના 4 નિક્ષેપ હેય રહેશે વ્યવહારથી. અને આના આધારે જે છે ને જો આપણે બધું કરતા આવડે એટલે ઘટાડતા આવડે તો આપણે જે છે ને જીવનની અંદર ઘણું બધું જે છે ને નવું સારું પ્રાપ્ત કરી શકીએ અને ખરાબથી ઘણા બચી શકીએ. સમજાય છે? દાખલા તરીકે જે છે ને શું કહેવાય કે મૈથુનની ક્રિયા છે, બરોબર છે, ઉપાદેય છે કે હેય છે? હેય છે, બરોબર છે. હવે મૈથુનના જેટલા સ્વરૂપ છે એ બધા જ મૈથુનના ભાવ નિક્ષેપ છે, બરોબર છે. હવે એની જ્યાં જ્યાં સ્થાપના હોય એટલે એના સંબંધી જ્યાં જ્યાં ચિત્રો હોય, બરોબર છે, એમાં બધું ટીવી પણ આવી જાય, મેગઝીન પણ આવી જાય, બધું જ આવી જાય, બરોબર છે, છાપા આવી જાય, બધું આવી જાય, પોસ્ટર્સ આવી જાય, એ બધું પાસે હેય બની જશે. એટલું જ નહીં પરંતુ મૈથુનની જે છે ને શું કહેવાય કે પૂર્વ તૈયારી રૂપે જે શબ્દોનો વપરાશ થતો હોય, જે છે એ જે અવર જવર થતી હોય એ બધા જ જે છે ને એનાથી જો આપણે બચીને રહી શકીએ પછી એને જે છે કેમ કે દ્રવ્ય નિક્ષેપ છે અને મૈથુન સંબંધી જે શબ્દો હોય, બરોબર છે, એનો ઉપયોગ થતો હોય તો એ પણ જે છે ને હેય બની જશે. હવે આ જેને સમજમાં આવે અને એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે તો કેટલો બચી જાય. ભાઈ છે આ એક્ઝામ્પલ ખાલી. એ જ રીતે જે ઉપાદેય છે, દાખલા તરીકે સમજો કે ગુરુ છે તો ગુરુ તત્વ ઉપાદેય છે તો ગુરુ સાક્ષાત મળે એ ભાવ નિક્ષેપે મળ્યા કહેવાય, એની ઉપાસના થાય. પછી એના જે છે ને સ્થાપના આદિ છે એની ઉપાસના કરે અને આવડે કરતા તો એટલો જ લાભ થાય. પછી જે છે ને એ ગુરુનો એ મનની અંદર રટણ કરે, નામ સ્મરણ એ જે છે ને વારંવાર એમને યાદ કરે નામથી, બરોબર છે, તો એનાથી પણ એટલો લાભ થાય કેમ કે બહુમાન અંદરમાં વધે ગુરુ તત્વનું અને ગુરુનું. અને માટે કેમ કે બહુમાન વધે તો આજ્ઞા પાલન જે છે ને સરળ બને, કેમ કે આજ્ઞા ઝીલવાની અંદરમાં લાયકાત પેદા થાય. અને ગુરુની જે પૂર્વ અવસ્થા અને પશ્ચાત અવસ્થા છે એની તમે ચિંતન કરો, બરોબર છે, તેનાથી જોરદાર લાભ થાય. કારણ કે ગુરુની પૂર્વ અવસ્થાની અંદર એમના જે વૈરાગ્ય વગેરે ગુણો જેના કારણે ગુરુ થયા
ને પશ્ચાત અવસ્થાની અંદર તો જે છે ને સિદ્ધ અવસ્થા સુધીનું આખું ધ્યાન આવે. ખ્યાલ આવે છે? એટલે જેનો એક નિક્ષેપ છે, એટલે એનાથી બીજું પણ એ પણ કે જે વૈરાગી વગેરે છે, અથવા તો હજી પાછળ જે છે ને વૈરાગ્યની જેને શરૂઆત થઈ છે એવા અપુનર્બંધક વગેરે જીવો છે, એ બધા જ જીવો આગળ જઈને ગુરુ થવાના જ છે. થવાના છે કે નહીં? ગુરુ તત્વના એનો પ્રવેશ થવાનો જ છે, કેમ કે કોઈ સાધુ થયા વગર સિદ્ધ થયા જ નથી અને ક્યારે થાય જ નહીં. છઠ્ઠા સાતમા ગુણ સ્થાનકની સ્પર્શના વગર કોઈ મોક્ષે ગયું હોય એવું ક્યારે બનતું નથી. બરોબર છે? વેશનો સવાલ નથી, ગુરુથી ગુણ સ્થાનક લેવાનું. બરોબર છે? એ તો રહેવાનું છે. અને માટે એ શું કહેવાય કે બધા જ એટલે અપુનર્બંધક થી માંડીને જેટલી અવસ્થાઓ છે એ બધા જ જીવો આપણા માટે અનુમોદનાના પાત્ર બનવા જોઈએ. અને ગુરુપણાની પશ્ચાત અવસ્થા, બરોબર છે, કેવલી અવસ્થા લો કે આગળની સિદ્ધ અવસ્થા લો, એ બધાનું પણ જે છે ને એ દ્રવ્ય નિક્ષેપ તરીકે એની ઉપાસના વગેરે આવે. એટલે આપણા માટે જેટલું પણ પૂજ્ય તત્વ છે બધું એમાં આવી જાય. આવે કે નહીં? વિશાલભાઈ, આમાં બેઝ છે ને હે ઉપાદેય નો વધારે લાગે છે કે જો મને હે ઉપાદેય ખબર છે અને કદાચ નિક્ષેપાનું જ્ઞાન મને નથી, તો બી મને ચારેય નિક્ષેપા પ્રત્યે જ્યાં હે છે ત્યાં હેની જ બુદ્ધિ રહેશે અને ઉપાદેય છે ત્યાં ઉપાદેયની જ બુદ્ધિ રહેશે. તો આ ચાર નિક્ષેપા સ્પેશિયલી જાણવાથી મારા આત્માને હું વધારે કેવી રીતે ફાયદો કરી શકું? એ જ કે કહું છું ને, જો સમજો દાખલા તરીકે મેં પેલા પણ એક્ઝામ્પલ આવેલો હિંસાનો આપેલો. સમજો કે કેવું છે કે આનાથી છે ને અમુક વ્યવહારો નક્કી થાય. ઘણી વાર શું થાય છે ખબર છે કે પૂર્વ અવસ્થા એટલી મંદ હોય. સમજો કે તમને જે છે ને આપણે ક્રોધ છે, સમજો ક્રોધ, બરોબર છે, ક્રોધ છે એ ઉપાદેય નથી, હે છે, રાઈટ? તો ક્રોધની જ્યાંથી શરૂઆત થાય ને, આપણા અમુક વિચારો એનાથી શરૂઆત થાય ક્રોધની, પછી આગળ વધી વધીને જે છે ને ફાટે અને બીજા ઉપર ઉતરે. તો જે ક્રોધ જ્યાં છે એની જે પૂર્વ અવસ્થા છે, બરોબર છે, એટલે જે વિચારોમાંથી પેદા થયું, બરોબર છે, એ ક્રોધનો દ્રવ્ય નિક્ષેપ છે, રાઈટ? જો દ્રવ્ય નિક્ષેપને તમે હે બનાવી દો, કેમ કે આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ, એટલે ક્રોધ સુધી પહોંચ્યો ને. So if we start working on that, okay, તો એ તમારે જે છે ને ભાવ નિક્ષેપ સુધી પહોંચવાની વારી જ ના આવે. જાગૃત રહીએ તો ત્યારે આપણે એમાંથી એટલે કેવું છે કે જે હે છે ને એના બાકી ત્રણ નિક્ષેપામાં જો તમે વર્ક કરો તો ભાવ નિક્ષેપાથી તમે ઘણો દૂર રહી શકો અને ઘણા બચી શકો. ભાવ નિક્ષેપ સુધી પહોંચવા જ ન દે, કાં તો પહોંચે તો એ એટલી ઇન્ટેન્સિટી સાથે નહીં પહોંચે. એની અસર છે. ખ્યાલ આવે છે? અને જેનો ભાવ નિક્ષેપ ઉપાદેય છે અને એના તમે નામાદી ત્રણ નું આલંબન લો તો તમને ભાવ સુધી પહોંચવા માટે જોરદાર વેગ મળે. બરાબર. એટલે પ્રેક્ટિકલી એનો બેનિફિટ તો આ છે. અને મેઇન જે છે ને વર્ક આ ત્રણ નિક્ષેપા ઉપર જ કરવાનું હોય છે. ચોથો એના દ્વારા જે છે કાં તો પ્રાપ્ત કાં તો દૂર થાય છે. તમે વિચાર કરો ને કે તીર્થંકર ની તમારે ખાલી કલ્પના કરવી હોય, અથવા તો છોડો, તમારી સામે સાક્ષાત તીર્થંકર હોય, બરોબર છે, તમને નામ, સ્થાપના ને દ્રવ્ય આ ત્રણ ન ખબર હોય, કાં તો એ તમારી સામે ન હોય કે ઉપસ્થિત ન કરો, તો તમને ભાવ પકડાય છે. સામે સાક્ષાત તીર્થંકર છે તો એની આકૃતિ હોય ને, આકાર વગર તીર્થંકર ન પકડી શકે. જે છે એનું નામથી તમે એને ઓળખો કે આ મહાવીર, કે આ પાર્શ્વનાથ, કે આ, બરાબર છે, અને એનાથી જ એની આખી આઈડેન્ટિટી થાય, બરાબર છે. અને દ્રવ્ય કે આના કેવો જે છે ને પુરુષાર્થ, કેવા પુરુષાર્થ હતો ને કેવા પુરુષાર્થ દ્વારા એમણે શું મેળવ્યું છે એ તમને ખ્યાલ આવે, એની દ્રવ્ય અવસ્થા છે. અને પશ્ચાત અવસ્થા રૂપે એનામાં શું ફળ મળવાનું છે, કાં તો આ અંતિમ ફળ છે, કાં તો આગળ ફળ મળવાનું છે. દાખલા તરીકે સિદ્ધ ભગવાન છે તો એની દ્રવ્ય અવસ્થા ખાલી પૂર્વની જ હોય, પશ્ચાત અવસ્થા ન હોય. પશ્ચાત અવસ્થા એટલે શું? કે જ્યાં સુધી એની જે છે ને એ દ્રવ્ય અવસ્થા છે,
રાઈટ? કેમ કે સિદ્ધ થઈ ગયા, હવે એની પશ્ચાત અવસ્થા નથી, તો એનું દ્રવ્ય સિદ્ધ કોણ? તો કે પેલાના. એના પછી તો કઈ નથી સિદ્ધ પછી. બરાબર છે. પછી સિદ્ધ કઈ હા, પછી તમે પર્યાયમાં જાઓ ને પછીના પર્યાયનો લો, વાત જુદી છે. બરોબર છે. તો એનાથી ફાયદો એ જ, મતલબ કે એનું આલંબન લેવાથી તમારે, એટલે એ ત્રણ જો તમને ન ખબર હોય, નામ, સ્થાપના ને દ્રવ્ય, તો તમને જે છે ને ભાવ પકડાય જ નહીં ક્યારેય. એટલે પ્રતિમા શતકની અંદર સ્ટાર્ટિંગમાં જ ઉપાધ્યાયજી મહારાજે જે છે ને ચોખ્ખા શબ્દમાં લખ્યું છે, બરોબર છે, કે નામ, સ્થાપના, દ્રવ્ય વગર ભાવની પ્રાપ્તિ જ નથી. તો ઊંધું બી થાય ને, ભાવની પ્રાપ્તિ છે ત્યાં જ નામ, સ્થાપના, દ્રવ્યની પ્રાપ્તિ છે. હા હા, પણ આપણે નામ, સ્થાપના અને દ્રવ્યના આલંબનથી જ ભાવની પ્રાપ્તિ કરી છે. શરૂઆત ત્યાંથી કરવી પડે છે, બરાબર છે. ડાયરેક્ટલી પહોંચાતું નથી. રાઈટના આપણેમાં વ્યવહારની પ્રધાનતા છે, બરોબર છે, આપણામાં વ્યવહારનું ઇન્ફ્લુઅન્સ છે, અને નામ, સ્થાપના, દ્રવ્ય એ જે છે ને વ્યવહારમાં બળવાન છે. એટલે એના દ્વારા જ ભાવની પ્રાપ્તિ થશે. ભાવ નિશ્ચય. નિશ્ચયને તો અમે ભાવ સિવાય કોઈને માનશે જ નહીં. કેમ કે મેં કીધું ને કે તમે નામ, સ્થાપના, દ્રવ્યની પણ વ્યાખ્યા કરશો ને નિશ્ચય નથી, અલ્ટિમેટલી એનું ડેફિનેશન જ એવું આવશે કે તમને સીધું ભાવ જ પકડાશે. બરાબર. અને ભાષ્યમાં લગભગ વિશેષ આવશ્યક ભાષ્યમાં પણ આ વાત છે. દેવચંદ્ર મહારાજ છે ને, ઉપાધ્યાય દેવચંદ્ર મહારાજના સ્તવનમાં છે, શાંતિનાથ ભગવાનના સ્તવનમાં, કે ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા તેવીનું ભાવ ન લઈએ, એવું લગભગ એવા શબ્દો છે, અને એક્ઝેક્ટ ધ્યાન નથી એકદમ, કે નામ, સ્થાપના વગર તમે જે છે ને ભાવને પકડી ન શકો. કેમ કે એના વગર ઓળખ જ ના થાય, કારણ કે આપણે હેબિચ્યુઅલ કેનાથી છે? રૂપી વસ્તુથી. તેની માટે ઓળખ માટે નામ જોશે, અને રૂપીને પકડવા માટે આકૃતિ જોશે. આપણે જયારે અરૂપીની પણ કલ્પના કરીએ છીએ ત્યારે રૂપથી જ કરીએ છીએ. હા, બરાબર છે. કે અરૂપીનું જે છે ને આપણે સાક્ષાત્કાર ક્યારે થયો જ નથી પૂર્વમાં, અને અરૂપીનું સાક્ષાત્કાર થાય પણ ક્યારે? કેવળ જ્ઞાન પછી. કેમ કે બીજા ચારેય જ્ઞાન જે છે ને એ અરૂપી બતાવી જ ન શકે. બરાબર છે. એટલે છેક સુધી રૂપીના આલંબનથી જે છે ને અરૂપીની કલ્પનાથી આપણે આગળ વધવાનું આવે. ખાલી એટલું છે કે ગુણો છે એનો તમને અનુભવ થતો જશે, જ્ઞાનનો, ઉપશાંતિ અવસ્થાનો, આંતરિક શાંતિનો, સ્વરૂપ રમણતાનો, આ બધા અનુભવોના આધારે જે છે ને વ્યક્તિ આગળ વધે. અનુભવ તો એને પ્રત્યક્ષ છે. ચાલો, આજે સમય થયો છે, રાખીએ. જીનાગ્ન બોલાવ્યો ઈચ્છામી દુઃખમ. આભાર. પ્રણામ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ.